ન્યૂઝ 18ના મેગા ઓપિનિયન પોલમાં મોદીની સુનામી 2019થી પણ મોટી જીત શક્ય. એનડીએના 400 પાર થવાના અનુમાન. ઇન્ડિયા ગઠબંધનને 105 સીટો મળવાની આશા. ગ્લોબલ માર્કેટ્સથી નબળા સંકેતો. ગિફ્ટ નિફ્ટી 130 પોઈન્ટ્સ નીચે. એશિયાના બજાર પણ 1%થી વધારે તૂટ્યા. હોલસેલ મોંઘવારી વધવાથી ગઈકાલે અમેરિકાના બજારમાં પણ સેન્ટિમેન્ટ બગડ્યા. લગભગ 0.5% ઘટ્યા ડાઉ જોન્સ, S&P 500 અને નાસ્ડેક. આજે ફોકસમાં રહેશે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેર્સ. સરકારે પેટ્રોલ ડીઝલની કિંમતો ₹2 પ્રતિ લીટર ઘટાડી. નવી કિંમતો આજથી લાગુ. પેટીએમને થર્ડ પાર્ટી યુપીઆઈ એપ બનાવવા માટે એનપીસીઆઈ પાસેથી મળી મંજૂરી. એક્સિસ બેંક, યસ બેંક, એસબીઆઈ અને એચડીએફસી બેંકને બનાવાયા પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર પાર્ટનર. નિર્ણય બાદ આગળ પણ યુપીઆઈ સર્વિસનો વપરાશ કરી શકશે પેટીએમ યુઝર્સ. અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે રજૂ કર્યા ઇલેક્ટોરલ બોન્ડથી જોડાયેલા ડેટા. ઇલેક્ટોરલ બોન્ડ ખરીદનાર સાથે ડોનેશન મેળવનારી પાર્ટીના નામ થયા સાર્વજનિક.